यत्संकल्पात् तपति तपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलां सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। परम पूज्य महंत स्वामी महाराजना कर कमळो द्वारा लखायेलो आ सत्संग दीक्षा ग्रंथ जेनी पारायण आपणे सांभળી रहेला छीए। અત્યાર સુધી 244 શ્લોકો સાંભળી ચૂકેલા છીએ। આજે પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને 245મા શ્લોકની અંદર હવે આગળ સમજાવી રહેલા છે। જન્મ મહોત્સવા નિત્યમ સ્વામી નારાયણ પ્રભો ब्रह्माक्षर गुरुणांच कर्तव्या भक्ति भावतः। भगवान स्वामीनारायण तथा अक्षर ब्रह्म गुरुओना जन्म महोत्सवो भक्ति भावती हमेशा उजववा। परम पूज्य स्वामी श्री अहीं आगळ આપણને બહુ સુંદર એક વાત સમજાવી રહેલા છે કે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુઓના પ્રાકટ્ય દિને મહોત્સવો કરવા, મહાન ઉત્સવો કરવા। આમ તો આપણે વર્ષ દરમિયાન જુદા જુદા ઉત્સવો કરીએ છીએ, પરંતુ ભગવાન સ્વામિનારાયણનો જ્યારે પ્રાકટ્ય દિન આવે, चैत्र सुद नोमनो दिवस, ए वखते महोत्सव करवो एटले के महान उत्सव करवो। अने आपड़ा गुरुवर्यो गुणातीतानंद स्वामी, भगतजी महाराज, शास्त्रीजी महाराज, योगीजी महाराज, प्रमुख स्वामी महाराज अने आजे वर्तमान काळे महंत स्वामी महाराज, आ बधा ज गुरुओना प्राकट्य दिने पण महोत्सवो अर्थात महान उत्सवो करवा। अपनी संस्था में आवा जन्म महोत्सवो थया छे अने दर वर्षे थई रह्या छे। भगवान स्वामीनारायण द्विशताब्दी महोत्सव 37 दिवस सुधी अमदावादने आंगणे धामधूमपूर्वक उजवायो हतो। अने वर्षोथी आपणे भगवान स्वामीनारायणनो ज्यारे प्राकट्योत्सव आवे ए वखते आपणे उजवीए छीए संस्थाना तमाम मंदिरोनी अंदर। एवी ज रीते गुरु परंपराना उत्सव ज्यारे आवे त्यारे पण आपणे एने धामधूमपूर्वक उजवीए छीए। अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी जेनो द्विशताब्दी महोत्सव पण अमदावादनी अंदर 1985 में 59 दिवस धामधूमपूर्वक उजव्यो हतो अने दर वर्षे एमनो प्राकट्योत्सव आपणे धामधूमथी उजवीए छीए। भगतजी महाराज, शास्त्रीजी महाराज, योगीजी महाराज, प्रमुख स्वामी महाराज आ बधा ज गुरुओना
પ્રાકટ્ય દિને આપણે સંસ્થાના તમામ મંદિરોમાં એ ઉત્સવો આપણે ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ. એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને એટલા માટે બતાવી રહેલા છે કે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુવર્યો જેની આપણી ઉપર ખૂબ કરુણા છે, દયા છે, કૃપા છે, અનુકંપા રહેલી છે અને ઋણ પણ એમનું રહેલું છે. તો આ નિમિત્તે ગુરુઓના વિશિષ્ટ ગુણગાન ગાવાથી, ગુરુઓને વિશિષ્ટ અર્ઘ્ય અર્પણ કરવાથી એમનો આપણી ઉપર વિશેષ રાજીપો પ્રાપ્ત થાય એવી ભાવના આ શ્લોકની અંદર રહેલી છે. એટલે આપણા ઘરની અંદર પણ આ ઉત્સવને આપણે બરાબર રીતે ઉજવી શકીએ અને મંદિરોની અંદર કે મંડળોની અંદર પણ આ ઉત્સવ આપણે વ્યવસ્થિત રીતે કરતા હોઈએ છીએ. તો પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને એક પ્રકારની આજ્ઞા પણ કરેલી છે અને એક પ્રકારની ભાવના પણ પરમ પૂજ્ય સ્વામીશ્રીની રહેલી છે કે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુવર્યો એમના પ્રાકટ્ય દિને મહોત્સવો કરવા, મહાન ઉત્સવો કરવા, હજારો ને લાખો લોકો એની અંદર આવે પધારે અને એ લોકોને પણ ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુવર્યોનો મહિમા સમજાય અને એ પણ એની અંદર જોડાય તો એમના જીવનની અંદર પણ એ ખૂબ સારી પ્રગતિ કરી શકે અને એમનું જીવન પણ શુદ્ધ અને પવિત્ર બને. દર વર્ષે ખૂબ ધામધૂમપૂર્વક એટલા માટે ઉજવવાની વાત કરેલી છે કે દર વર્ષે આપણે ગુરુવર્યોના જીવનમાંથી કંઈક ને કંઈક માર્ગદર્શન પ્રાપ્ત કરી શકીએ, કંઈક ને કંઈક આપણા જીવનની અંદર એવો મેળવી શકીએ જેથી કરીને ગુરુવર્યો આપણી ઉપર પ્રસન્ન રહે. એટલે સ્વામીશ્રીએ અહીંયા આગળ એ વાત કરી, ભક્તિ ભાવથી જ ઉજવવા, ભક્તિ ભાવથી ઈષ્ટદેવ અને ગુરુવર્યોને જો આપણે અર્ઘ્ય આપીએ તો એમની પ્રસન્નતા આપણી ઉપર થાય. અંતર્ભાવ અલૌકિક જેનો તે સાથે અતિ રાજી રે, નૃપ પકવાન તજીને જમ્યા વિદુરને ઘેર ભાજી રે, પ્રભાતે ઉઠીને પ્રાણી. બ્રહ્માનંદ સ્વામીએ આ કીર્તનની અંદર વાત કરેલી છે. આપણે ભક્તિભાવથી ઉજવીએ તો ગુરુવર્યો આપણી ઉપર ખૂબ રાજી થાય. અને નિષ્કુળાનંદ સ્વામીએ પણ વાત કરી છે કે સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો, સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો, અવિલોકી રે અવિલોકી રે, જુએ અંતરની આશ કે ભૂધર ભૂખ્યો છે ભાવનો, સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો. ભગવાન હંમેશા ભાવના અને ભાવથી પ્રસન્ન થતા હોય છે. આજે એવા ઘણા દ્રષ્ટાંતો આપણે સમાજની અંદર જોઈએ છીએ કે ભગવાન પ્રેમ ભાવ મહિમા અને અંતરના ઉમળકાથી ખૂબ રાજી થતા હોય છે. બોડાણો અને એમના ધર્મપત્ની ગંગાબાઈ દર વર્ષે દ્વારિકા દર્શન કરવા માટે જાય. પત્ની પણ સાથે જ હોય અને હાથમાં તુલસી લઈ 2 વાર વર્ષની અંદર દર્શન કરવા માટે બંને જણા જાય. 72 વર્ષે પત્ની ચાલી શકતા ન હતા એટલે બોડાણો એકલો ડાકોરથી દ્વારિકા સુધી દર્શન કરવા માટે જાય છે. કેવી જબરજસ્ત શ્રદ્ધા, મહાન અંતરની અંદર ભક્તિ. રાત્રે ભગવાનને દર્શન આપ્યા કે મારે અહીંથી ડાકોર જવું છે, તું મને લઈ જા.
તો 14 દિવસે ગાડા દ્વારા બોડાણો ભગવાનને ડાકોર લઈને આવ્યા. માનસી રાજાએ બોડાણાને ચોર જાણી અને મારી નાખ્યો. મૂર્તિ તળાવમાંથી મળી, ઉપડતી ન હતી. ભગવાને ગંગાબાઈને કહેલું કે જે માગે તું આપી દેજે. બ્રાહ્મણો મૂર્તિના ભારોભાર સોનું માગે છે. ગંગાબાઈએ સવા વાલ ભાર વાળી આપી ત્રાજવામાં મૂકી. ભગવાન તોલાઈ ગયા. બ્રાહ્મણો સમજી ગયા. મૂર્તિ અને વાળી આપી અને પછી ચાલ્યા જાય છે. ગંગાબાઈએ મંદિરમાં મૂર્તિ પધરાવી દીધી. ભક્તોના આખ્યાનો એમાં 150માં પેજ ઉપર આ આખ્યાન બોડાણાનું આપવામાં આવ્યું છે. બહુ જ વિસ્તારપૂર્વક આખ્યાન છે, પણ એનો સાર કે ભગવાન પ્રેમને વશ છે. વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. જે ખરેખર ભગવાનનું ભજન કરે એની પર ભગવાન ખૂબ પ્રસન્ન થતા હોય છે. રૈદાસ તમે જુઓ કે પછી તુલસીદાસને તમે જુઓ, ચૈતન્ય મહાપ્રભુને તમે નિહાળો, કેટલા બધા મહાન ભક્તો થયા કે જે લોકો ભગવાનની અંદર હંમેશને માટે રાચતા હતા. તો આપણે પણ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. જો વિશિષ્ટ રીતે ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન અને ગુરુવર્યો આપણી ઉપર પ્રસન્ન થાય. એ વાત કરીને પરમ પૂજ્ય સ્વામી શ્રી હવે આપણને 246માં શ્લોકની અંદર સમજાવી રહેલા છે. હરેર ગુરો વિશિષ્ટાનામ પ્રસંગાનામ દીનેષુ ચ સત્સંગી ભીર્યથા શક્તિ કાર્યા પર્વોત્સવા જનૈ. સત્સંગી જનોએ શ્રી હરિ તથા ગુરુના વિશિષ્ટ પ્રસંગોને દિવસે યથાશક્તિ પર્વોત્સવો કરવા. એમના જીવનના બધા જ પ્રસંગો વિશિષ્ટ હોય છે. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે બાપા, શાસ્ત્રીજી મહારાજના તમને કયા પ્રસંગો વધારે ગમે છે? ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે બધા જ પ્રસંગો. એટલે સત્પુરુષોના ભગવાનના બધા જ પ્રસંગો વિશિષ્ટ હોય છે. છતાં પણ એમનો ગૃહત્યાગ, એમનો દીક્ષા દિન, એમનો પ્રાકટ્ય દિન, એમનો ધામગમન દિન, આજે બધા વિશિષ્ટ પ્રસંગો કે દિવસોએ પર્વોત્સવો કરવા અને એમના દ્વારા જે વિશિષ્ટ કાર્યો થયા હોય એ દિવસોએ પણ ઉત્સવો કરવા. અદ્ભુત વાત પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને અહીંયા આગળ સમજાવી રહેલા છે કે સત્સંગીઓએ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુના વિશિષ્ટ પ્રસંગોને દિવસે યથાશક્તિ શક્તિ પ્રમાણે પર્વોત્સવો બરાબર રીતે એ કરવા. કારણ કે એના દ્વારા આપણા હૃદયની અંદર એક પ્રકારની શુદ્ધ ભક્તિ ઉત્પન્ન થાય અને ગુરુવર્યોનો આપણી ઉપર રાજીપો પણ પ્રાપ્ત થાય. એ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અહીંયા આગળ આપણને જણાવી. હવે 247માં શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને કહી રહેલા છે, સવાદ્યમ કીર્તનમ કાર્યમ પર્વોત્સવેષુ ભક્તિતઃ મહિમ્નશ્ચ કથા વાર્તા કરણિયા વિશેષતઃ. પર્વોત્સવોને વિશે ભક્તિએ કરીને સવાદ્ય કીર્તન કરવું અને વિશેષ કરીને મહિમાની વાતો કરવી. એટલે કે પર્વોત્સવોમાં બે કાર્ય કરવા. અદ્ભુત સ્વામી શ્રી કહી રહેલા છે, એક તો ભક્તિ કરવી અને બીજો મહિમાની વાતો
અર્થાત કથા વાર્તા કરવી. એક તો કીર્તન ભક્તિ કરવી અને બીજું કથા વાર્તા કરવી. મહિમાની વાતો એટલે કથા વાર્તા કરવી. તો આ બંને સ્વાભાવિક રીતે પર્વોત્સવના દિવસે આપણે કરતા હોઈએ છીએ. પણ અહીંયા આગળ સ્વામીશ્રી આપણને કહે છે કે આ બંને દ્વારા ભગવાન અને ગુરુવર્યોની આપણી પર પ્રસન્નતા થાય છે. સૌથી પહેલાં વાત કરે છે કીર્તન ભક્તિ. આપણા શાસ્ત્રોની અંદર કીર્તન ભક્તિની ખૂબ વાતો કરવામાં આવેલી છે. આમ તો 9 પ્રકારની ભક્તિ રહેલી છે. એમાંની એક ભક્તિ એટલે કીર્તન ભક્તિ, જે ભાગવતની અંદર પ્રહલાદ પોતાના પિતાશ્રીને બતાવી રહેલો છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ રહેલી છે, જે વાત અદ્ભુત રીતે ત્યાં આગળ બતાવેલી છે. રામાયણની અંદર પણ તુલસીદાસજી 9 પ્રકારની ભક્તિ બતાવી રહેલા છે. તો અહીંયા આગળ સ્વામીશ્રીએ આપણને કહ્યું કે કીર્તન ભક્તિ કરવા. ચૈતન્ય મહાપ્રભુ હંમેશને માટે કીર્તન ભક્તિની સરાહના કરતા હતા. ખૂબ કીર્તનની અંદર ગુલતાન રહેતા હતા. અને આજે પણ જે ચૈતન્ય મહાપ્રભુના અનુયાયીઓ એ અદ્ભુત રીતે કીર્તન ભક્તિ કરી રહેલા છે. તો કીર્તન ભક્તિ દ્વારા આપણા આત્માની અંદર રહેલા પરમાત્મા પ્રગટ થઈ જાય. અને અત્યારે આપણે કળિયુગની અંદર જીવી રહેલા છીએ. એમાં તપ સાધન કછું ન બને, કેવલ નામ આધારા. ખરેખર કળિયુગની અંદર તપ સાધન કંઈ બહુ ઝાઝા થઈ શકતા હોતા નથી. એટલે કેવલ નામ આધારા. ભગવાનના નામનો એક વિશેષ આધાર છે. એના કીર્તનની અંદર જો આપણે મશગુલ રહીએ તો ભગવાન આપણી પર પ્રસન્ન થાય. એટલા માટે ભાગવતની અંદર એવું બતાવવામાં આવ્યું, કલેર દોષ નિધે રાજન અસ્તિ હેકો મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. પરીક્ષિત રાજાને સુખદેવજી આ વાત સમજાવી રહેલા છે કે રાજન, કળિયુગની અંદર હજારો પ્રકારના દોષો રહેલા છે, પણ અસ્તિ એક મહાન ગુણ. એની અંદર એક મહાન ગુણ રહેલો છે. કયો ગુણ? કીર્તનાત એવ કૃષ્ણસ્ય. ભગવાન કૃષ્ણનું જો કીર્તન કરવામાં આવે તો મુક્ત સંગ પરમ વ્રજેત. બધા જ સંગથી તું મુક્ત થઈ અને પરમ વ્રજેત અર્થાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પ્રાપ્ત કરી શકે, પરમધામને પ્રાપ્ત કરી શકે. એટલી અદ્ભુત વાતો કરવામાં આવેલી છે. કૃતે ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ્ધરી કીર્તનાત. આ પણ પુરાણનો શ્લોક રહેલો છે કે કૃતે ધ્યાયતો વિષ્ણુ. કૃતયુગ અર્થાત સતયુગની અંદર ભગવાનની ધ્યાન દ્વારા પ્રસન્નતા પ્રાપ્ત થતી હતી. ત્રેતાયામ મખૈ. ત્રેતાયુગની અંદર યજ્ઞ યાગાદિક દ્વારા ભગવાનની પ્રસન્નતા આપણી ઉપર થતી હતી. દ્વાપરે પરિચર્યાયામ. દ્વાપર યુગની અંદર પરિચર્યા અર્થાત સેવા દ્વારા ભગવાનની પ્રસન્નતા થતી હતી. કલૌ તદ્ધરી કીર્તનાત. કળિયુગની અંદર કીર્તન ભક્તિ દ્વારા ભગવાનની પ્રસન્નતા થાય, રાજીપો થાય. એટલા માટે કળિયુગની અંદર કીર્તન ભક્તિનો ખૂબ મહિમા બતાવવામાં આવેલો છે. કીર્તન ભક્તિથી દીવાના બની જવાય. જેમ યોગીજી મહારાજ ઘણી વખત વાત કરતા હતા કે અમારું કીર્તન ભક્તિનું અંગ. યોગીજી મહારાજ પોતાની લાક્ષણિક શૈલીમાં અદ્ભુત કીર્તનો ગાતા હતા. એમના મુખે આજે પણ સંસ્થાની કેસેટોની અંદર આપણે સાંભળીએ છીએ. યોગીજી મહારાજ એવું પણ કહેતા હતા કે અમે કીર્તન ભક્તિ કરીએ તો નડિયા ગાજે. સવારમાં વહેલા ઉઠીને યોગીજી મહારાજ કીર્તન ભક્તિ પોતે કરતા હતા. યોગીજી મહારાજને 500થી વધારે કીર્તનો કંઠસ્થ હતા. અદ્ભુત
જ્યારે કીર્તન યોગીજી મહારાજ ગાતા હોય, મૂર્તિમાન ભગવાન સામે પ્રગટ થતા એવી યોગીજી મહારાજની અદ્ભુત કીર્તન ભક્તિ હતી. યન્નામ ધેય શ્રવણાનું કીર્તનાત. આ પણ ભાગવતની અંદર બતાવવામાં આવેલું છે, તૃતીય સ્કંધની અંદર, કે ભગવાનના નામથી અને કીર્તનથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીં આગળ આપણને કહે છે કે આ દિવસોની અંદર આપણે કીર્તન ભક્તિ કરવી અને બીજું કથા વાર્તા કરવી. કહેતા આપણા જે ગુરુવર્યો હોય એના પ્રાકટ્ય દિને આ કીર્તન ભક્તિ અને કથા વાર્તા પણ ખૂબ જ અગત્યની રહેલી છે. કથા વાર્તા દ્વારા આપણી અંદર જ્ઞાનનો આવિર્ભાવ થાય, આપણે ભગવાનના સ્વરૂપને ઓળખી શકીએ, ભગવાનનો મહિમા સમજી શકીએ, ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવા એ પણ આપણે સમજી શકીએ, અને ગુરુવર્યોને કેવી રીતે રાજી કરવા, કેવા કેવા પ્રકારે આપણે સ્વભાવો, દોષો, પ્રકૃતિ, વાસના, અજ્ઞાન, અવિદ્યા વગેરેનો નાશ કરી શકીએ, એ બધું જ કથા વાર્તા દ્વારા આપણે સમજી શકતા હોઈએ છીએ. એટલે આવા દિવસોની અંદર કથા વાર્તા પણ વિશેષ કરવી, વિશેષ કથા વાર્તા કરવી. આમ તો આપણે નોર્મલ કથા વાર્તા તો દરરોજ કરતા હોઈએ છીએ, પણ વિશેષ, કારણ કથા વાર્તાથી 9 પ્રકારની ભક્તિ વધે છે અને પુષ્ટ થાય છે. આ વાત હરિલીલા મૃતની અંદર પણ કરવામાં આવેલી છે. કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વ્યક્તિ. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. કથા સુણે તે કહી આદિ ભક્તિ. પહેલી ભક્તિ કથા બતાવવામાં આવેલી છે. શ્રવણમ કીર્તનમમાં પહેલી કથા સાંભળવી અને એના દ્વારા 9 પ્રકારની ભક્તિ એની પુષ્ટિ થાય છે. જગતની અંદર ઘણા એવા કુકર્મ કરનારા હતા, ખરાબ કરનારા હતા, બહુ જ ભૂંડું કરનારા હતા. એ લોકોએ પણ જ્યારે કથા સાંભળી તો સુધર્મી બની ગયા, સારા કર્મવાળા બની ગયા. આવી વાત કરવામાં આવેલી છે. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ આ જ વાત કરેલી છે. કાર્યાસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત, વાદિત્ર સહિતમ કાર્યમ કૃષ્ણ કીર્તન મુત્સવે. એટલે કે કાર્યાસ્તસ્ય કથા વાર્તા, એની કથા વાર્તા એ કરવી, અને શ્રવ્યાસ્ય પરમાદર થકી એને સાંભળવી. વાદિત્ર સહિતમ કાર્યમ કૃષ્ણ કીર્તન ઉત્સવે. વાદિત્ર એટલે કે તબલા, ઢોલ, મંજીરા કે પખવાજ કે આ બધું વગાડીને કીર્તન ભક્તિ કરવી જોઈએ, જેથી કરીને બધાને ખૂબ આનંદ આવે અને બધા ગુલતાન થઈ જાય. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ બહુ એક સરસ વાત કરેલી છે કે હળવે પુણ્ય હોય નહીં વળી કથા હરિકથાનો યોગ, મોટે ભાગે એ મળે ટળે ભારે મહા ભવરોગ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ, મોટે ભાગે એ મળે ટળે ભારે મહા ભવરોગ. હળવે પુણ્ય હોય નહીં, હળવા પુણ્ય, ઓછા પુણ્ય હોય એને કથા સાંભળવા મળે નહીં. માખી ચંદન પર હરે અને દુર્ગંધ હોય ત્યાં જાય, પાપી કથા ન સાંભળે કાં ઊંઘે ને કાં ઉઠી જાય. હળવે પુણ્ય હોય નહીં. વળી કથા હરિકથાનો યોગ, ભગવાનની કથા ઓછા પુણ્ય દ્વારા પ્રાપ્ત થતી નથી. એટલા માટે મહા આપણા પુણ્ય હોય ત્યારે
એનો યોગ પ્રાપ્ત થાય અને ટળે ભારે મહાભવરોગ. ભવરોગ અર્થાત જન્મ અને મરણ, કે માથે જન્મ મરણ મોટો દુઃખ છે રે. તારા અંતરમાં હરિને આરાધ નથી, લેતો નારાયણ નામને રે. માથે જન્મ અને મરણનું મોટું દુઃખ છે, મોટો રોગ રહેલો છે. એ રોગને ટાળવો હોય તો ભગવાનની કથા વાર્તા, જેના દ્વારા તમામ પ્રકારના રોગો શાંત થઈ જાય. એટલે પરમ પૂજ્ય સ્વામી શ્રી આ શ્લોકની અંદર બે વાત આપણને સમજાવી રહેલા છે. એક તો કીર્તન ભક્તિ વાદિત્ર સાથે, વાદ્ય સાથે કરવી, અને બીજો કથા વાર્તા એ બરાબર રીતે કરવી અને સાંભળવી. આ પ્રકારે સ્વામીશ્રી વાત કરીને 248માં શ્લોકની અંદર હવે સ્વામીશ્રી સમજાવી રહેલા છે. ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રીરામ પૂજનમ, કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. ચૈત્ર સુદ નોમને દિવસે રામચંદ્ર ભગવાનનું પૂજન કરવું અને શ્રાવણ વદ આઠમને દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. કૃષ્ણાષ્ટમ્યામ, આ કૃષ્ણ અષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ, અને ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રી રામ પૂજનમ. આ બંને ભારત વર્ષના મહાન અવતારો રહેલા છે. ભારતના પ્રાણ સમાન રામ અને કૃષ્ણ રહેલા છે. ખરેખર સદીઓથી એમની પૂજા વંદના ભારતની અંદર થતી આવેલ છે. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણચંદ્ર. રામ ભગવાનનો પ્રાદુર્ભાવ ચૈત્ર સુદ નવમીને દિવસે થયો. કૃષ્ણ ભગવાનનો પ્રાદુર્ભાવ શ્રાવણ વદ અષ્ટમીને દિવસે થયો. આ દિવસોમાં એમનું પૂજન કરવું અને એમને આદર આપવો. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ખૂબ ભગવાન કૃષ્ણને આદર આપ્યો છે. ભગવાન રામને પણ સ્વામિનારાયણ ભગવાનને ખૂબ આદર આપેલો છે. અરે શિક્ષાપત્રીમાં તો ભગવાન સ્વામિનારાયણે 38 વાર કૃષ્ણ ભગવાનને યાદ કર્યા છે. કૃષ્ણ જન્મ દિનાનાંચ શિવરાત્રેશ્ચ સોત્સવમ, 79મો શ્લોક, જેની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કૃષ્ણ ભગવાનના પ્રાકટ્ય દિને અને શિવરાત્રિને દિવસે ઉત્સવો કરવા. રામ ભગવાનનું જીવન અને કાર્ય રામાયણની અંદર વિસ્તારપૂર્વક બતાવવામાં આવ્યું છે. તુલસી રામાયણ, વાલ્મીકી રામાયણ અને અન્ય પણ ઘણી બધી રામાયણો રહેલી છે. ત્યાર પછી ભગવાન કૃષ્ણચંદ્રનું જીવન અને કાર્ય શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર વિસ્તારપૂર્વક બતાવવામાં આવેલું છે. જગતમાં રામ અને કૃષ્ણનું ખૂબ મોટું નામ છે. જગ મેં સુંદર હૈ દો નામ, ચાહે કૃષ્ણ કહો યા રામ. અદ્ભુત કીર્તનો પણ બનાવેલા છે. બોલો રામ રામ રામ, બોલો શ્યામ શ્યામ શ્યામ. એક હૃદય મેં પ્રેમ बढ़ावे, એક તાપ સંતાપ મિટાવે. હા, કેટલું સરસ કહે છે. દોનું સુખ કે સાગર है, दोनों पूर्ण काम, माखन व्रज में एक चुरावे, एक बेर भिलनी के खावे, प्रेम भाव के भरे अनोखे, दोनों के है नाम. एक पापी कंस संहारे, एक दुष्ट रावण को मारे, दोनों दिन के दुख हरता है, दोनों बल के धाम. एक राधिका के संग राजे, एक जानकी संग विराजे, चाहे सीता राम कहो, चाहे राधे श्याम. दोनों है घट घट के वासी, दोनों है आनंद प्रकाशी. राम श्याम के दिव्य भजन ते मिलता है विश्राम.
રામ શ્યામ કે દિવ્ય ભજન તે મિલતા હૈ વિશ્રામ. આ પ્રકારે કેટલું સુંદર ભજન ગાવામાં આવેલું છે. મહારાજ કોઈને ભૂલ્યા નથી. જેને જેને વિશિષ્ટ કાર્યો કર્યા છે તે તમામને મહારાજે કહેતા ભગવાન સ્વામિનારાયણે આદર આપેલો છે. એવી જ રીતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ આજે આ શ્લોકની અંદર બંને મહાન જે અવતારો એને આદર આપી રહેલા છે. અદ્ભુત આદર અને પ્રેમથી એમને વંદના કરે છે, એમને આદર આપી રહેલા છે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આ વાત આપણને દ્રઢાવી. હવે 249માં શ્લોકની અંદર સ્વામીશ્રી આગળ કહી રહેલા છે, શિવરાત્રો હિ કર્તવ્યમ પૂજનમ શંકરસ્ય ચ ગણેશમ ભાદ્ર શુક્લાયામ ચતુર્થ્યામ પૂજ એ તથા. શિવરાત્રિને વિશે શંકર ભગવાનનું પૂજન કરવું, ભાદરવા સુદ ચોથને દિવસે ગણપતિનું પૂજન કરવું. આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી ભગવાન શંકર અને ગણપતિ આ બંનેને યાદ કરી રહેલા છે અને પૂજન કરવાની વાત કરી રહ્યા છે. શિવરાત્રિને દિવસે ભગવાન શંકરનું પૂજન કરવું, ભાદરવા સુદ ચોથને દિવસે ગણપતિનું પૂજન કરવું. શંકર ભગવાન દેવતાઓમાં પૂજનીય ગણાય છે, મહાન. બ્રહ્મા ઉત્પત્તિ કરે, વિષ્ણુ ભગવાન પોષણ કરે અને શંકર ભગવાન સંહાર કરે. પરંતુ એમના હૃદયમાં દરેક પ્રત્યે કરુણા છે. શંકર ભગવાન સંહારના દેવતા રહેલા તમામ કપૂર ગૌરમ કરુણાવતારમ, ભગવાન શંકર કરુણાનું મૂર્તિમાન સ્વરૂપ રહેલા છે. લિંગ સ્વરૂપે અને મૂર્તિ સ્વરૂપે ભક્તો એને પૂજે છે. ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે જે ખૂબ પ્રસિદ્ધ છે. શંકર ભગવાન અજન્મા છે, સ્વયંભૂ છે. ભાગવતમાં વાત કરી, વૈષ્ણવાનામ યથા શંભુ, 12મો સ્કંદ 13મો અધ્યાય અને 16મો શ્લોક. અન્ય જગ્યાએ પણ બહુ સરસ વાત કરવામાં આવી છે. સ્વયંભૂર નારદ શંભુ કુમાર કપિલો મનુ પ્રહલાદો જनको ભીષ્મો બલિર્વૈયાસકીર્વયમ. ભગવાન શંકર મહાન એ પોતે રહેલા છે અને વૈષ્ણવાનામ યથા શંભુ, અગ્રગણ્ય ત્યાં વૈષ્ણવોની અંદર એમને બતાવવામાં આવેલા છે. યમરાજા આ પ્રમાણે કહે છે, અથર્વ શિખા અથર્વ શિર શ્વેતા શ્વતરીય મંત્રોપનિષદ હેવલ્યોપનિષદ આ વગેરે બધા જ શાસ્ત્રોની અંદર ભગવાન શંકરનો બ્રહ્મ રૂપે પ્રતિપાદન કરેલું છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું એકાત્મપણું પણ બતાવેલ છે. આવો જોનારો શાંતિ પ્રાપ્ત કરે છે, જે શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે. ત્રયાણામ એક ભાવાનામ યો ન પશ્યતિ વૈ ભિદામ સર્વભૂતાત્મનામ બ્રહ્મન સ શાંતિમ અધિગચ્છતિ. ત્રણેય એને એક સમજવા આ પ્રમાણે એ વાત કરવામાં આવેલી છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં 3 શ્લોકમાં શિવજીની સરાહના કરી છે, યાદ કર્યા છે. એકાત્મ્યમ એવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયોર બ્રહ્મરૂપેણ ભેદેશુ પ્રતિપાદનાત વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતાઃ પૂજ્યતયા માન્યા દેવતા પંચમામકૈઃ. 47-48 અને આગળ મહારાજ બતાવી રહ્યા છે, કર્તવ્યમ કારણીયમ વા શ્રાવણે માસી સર્વથા બિલ્વપત્રાદિભિ પ્રીત્યા શ્રી મહાદેવ પૂજનમ. તો શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે
3 શ્લોકમાં શિવજીને યાદ કર્યા છે કે નારાયણ અને મહેશનું એકપણું છે અને એ બંનેનું વેદોની અંદર બ્રહ્મરૂપ અર્થાત એમનો બ્રહ્મરૂપ એ કરીને પ્રતિપાદન કરવામાં આવેલું છે. 5 જે દેવતાઓને યાદ કર્યા એમાં શિવજીને પણ આ મહારાજ યાદ કરે છે અને કહ્યું કે કર્તવ્યમ કારણીયંચ શ્રાવણે માસી સર્વદા. શ્રાવણ માસની અંદર એનો બિલીપત્ર દ્વારા પ્રીતિપૂર્વક પૂજન કરવું, વંદન કરવા અને કરાવવા. કેટલી ભગવાન સ્વામિનારાયણને આ ભગવાન શંકર પ્રત્યે ભાવના રહેલી છે જેનો આપણને અહીં આગળ એક ખ્યાલ આવે. ત્યાર પછી સ્વામીશ્રી અહીં આગળ કહે છે કે ગણપતિનું પૂજન કરવું. ગણેશમ ભાદ્ર શુક્લાયામ ચતુર્થ્યામ પૂજયે તથા, એટલે કે ગણેશજીની પણ સ્તુતિ અને પૂજન કરવું જોઈએ. ગણપતિનું સ્મરણ પૂજન હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયો કરે છે, કોઈ એમાં બાકી રહેલો નથી. તમામ સંપ્રદાયો એક કે એક ગણપતિને માંગલિક અવસરે અવશ્ય પૂજે છે, યાદ કરે છે, જેની ઘણી કથાઓ શિવપુરાણમાં વિસ્તારપૂર્વક બતાવવામાં આવેલી છે. અત્રે આપણે એનો વિસ્તાર કરતા નથી. ગણપતિની સ્તુતિ પણ કરે છે અને આટલા પ્રસંગો એમની યાદ પણ કરે છે. ગણપતિના ઘણા બધા નામો પણ રહેલા છે. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો ગણાધિપ ધૂમ્રકેતુર્ગણાધક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની યહ પઠે શૃણુયાદ્યપી. આ પ્રકારે એના 12 નામો પણ બતાવવામાં આવેલા છે અને આટલા પ્રસંગે ગણપતિજીને બધા જ હિન્દુ ધર્મના લોકો યાદ કરે છે. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયે સર્વવિઘ્નોપશાંતયે અભીપ્સિતાર્થ સિદ્ધ્યર્થમ પૂજિતો યઃ સુરાસુરૈઃ સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ. વિદ્યારંભે વિવાહે ચ, જ્યારે વિદ્યાનો પ્રારંભ કરવાનો હોય ત્યારે ગણપતિની યાદ કરે. જ્યારે વિવાહ કરવાના હોય ત્યારે પણ ગણપતિની યાદ કરે. કોઈ ઘરની અંદર પ્રવેશ કરવાનો હોય, ઘરથી બહાર જવાનું હોય તો પણ ગણપતિની યાદ કરે. સંગ્રામ યુદ્ધની અંદર પણ ગણપતિની યાદ કરવામાં આવે ને સંકટ આવે ત્યારે પણ યાદ કરે. બધી જ રીતે ગણપતિને બધા જ યાદ કરે છે. એટલા માટે ગણપતિના ઉત્સવો પણ ભારત વર્ષની અંદર થાય છે. લોકમાન્ય તિલકજીએ સમગ્ર ભારત વર્ષની અંદર એક ગણપતિના ઉત્સવોની જબરજસ્ત પ્રસિદ્ધિ થાય એના માટે એમણે પ્રયત્ન પણ કરેલા, જેથી કરીને બધા જ લોકો આ પ્રમાણે એક ભાવે ભેગા થાય અને એક ધર્મ ભાવના દરેકની અંદર દ્રઢ થાય. સનાતન હિન્દુ ધર્મની અંદર તમામ લોકો ગણપતિને યાદ ચોક્કસ કરતા હોય છે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ ગણપતિને યાદ કરી રહેલા છે. શાંતિ માટે બધા જ એમને યાદ કરે છે. અગજાનન પદ્માર્કમ ગજાનનમ અહર્નિશમ અનેકદંતમ ભક્તાનામ એકદંતમ ઉપાસ્મહે. આ શાંતિ માટે ગણપતિને બધા યાદ કરતા હોય છે. બહુ સુંદર એની સ્તુતિ પણ કરવામાં આવી છે. શ્વેતાંગ, કેટલી સરસ વાત કરવામાં આવી છે. શ્વેતાંગ ગમ શ્વેત વસ્ત્રમ સિત કુસુમ ગણે પૂજિતમ શ્વેત ગંધે ક્ષીરાબ્ધો રત્નદીપે સુરનરતિલકમ રત્નસિંહાસનસ્થમ દોર્ભિઃ પાશાંકુશાંજમ ભયવરદધતમ ચંદ્રમૌલિમ તિનેત્રમ ધ્યાયે શાંત્યર્થમીશમ ગણપતિ.
મમલમ શ્રી સમેતમ પ્રસન્નમ. આ પ્રમાણે ગણપતિ દેવની સ્તુતિ પણ ઘણા શ્લોકોની અંદર કરવામાં આવેલી છે. સત્સંગી જીવન ગ્રંથમાં શતાનંદ સ્વામીએ એની પ્રાર્થના કરેલી છે. ગણપતિ પ્રાર્થના વસંત તિલકા એ છંદની અંદર એની 8 શ્લોકોની અંદર પ્રાર્થના કરેલી છે. વિઘ્નેશ વિઘ્નચય ખંડન નામ ધેય શ્રી શંક સત્મજ સુરાધિપ વંદ્ય પાદ દુર્ગા મહાવ્રત ફલા ખિલ મંગલાત્મન વિઘ્નમ મમા પહર સિદ્ધિ વિનાયકત્વમ. આવી રીતે 8 શ્લોકોની અંદર શતાનંદ સ્વામીએ વિઘ્નમ મમ અપહર સિદ્ધિ વિનાયકત્વમ. હે સિદ્ધિ વિનાયક, તમે મારા વિઘ્નો હરો, મારા વિઘ્નોનો નાશ કરો. એ પ્રમાણે 8 શ્લોકોની અંદર અદ્ભુત રીતે સત્સંગી જીવનમાં એની સ્તુતિ કરવામાં આવેલી છે. પહેલા પ્રકરણની અંદર 42મો અધ્યાય 4 થી 11 શ્લોકો એની અંદર આ પ્રમાણે બતાવવામાં આવેલા છે. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી 250મા શ્લોકની અંદર આગળ એ બતાવી રહ્યા છે કે મારો 13માશ્વિને કૃષ્ણ. સ્વામીશ્રી અહીંયા આગળ કહી રહેલા છે કે મારુતિમાશ્વિને કૃષ્ણ ચતુર્દશ્યામ હિ પૂજ એ માર્ગે મંદિર સંપ્રાપ્તો તદેવમ પ્રણમે ત્રુદા. સ્વામીશ્રી આની અંદર કહે છે કે આસો વદ 14ને દિવસ હનુમાનજીનું પૂજન કરવું. માર્ગે જતા કોઈ મંદિર આવે તો તે દેવને ભાવથી પ્રણામ કરવા. કેટલી અદ્ભુત સ્વામીશ્રી આની અંદર વાત સમજાવી રહેલા છે કે આસો વદ 14ને દિવસ હનુમાનજીનું પૂજન કરવું. આપણે રસ્તા ઉપર જતા હોઈએ અને કોઈ મંદિર આવે, એટલે કોઈ પણ મંદિર આવે તો એ મંદિરની અંદર બિરાજમાન એવા દેવને ભાવથી પ્રણામ કરવા. અદ્ભુત. પહેલાં સ્વામીશ્રી હનુમાનજીની વાત કરે છે. ભગવાન સ્વામિનારાયણે પણ હનુમાનજીને શિક્ષાપત્રીની અંદર યાદ કર્યા છે. 127મા શ્લોકની અંદર ઈશ કૃષ્ણ ચતુર્દશ્યામ કાર્યાર્ચા ચ હનુમતઃ. આસો વદ 14ને દિવસ હનુમાનજીનું પૂજન કરવું. મૂર્તિ પર તેલનો અભિષેક કરતા હોય છે, સિંદૂર એમને ચડાવતા હોય છે, આંકડાના પુષ્પોની માળા પણ એમને પહેરાવતા હોય છે અને ચડાવતા હોય છે. અડદના વડા અને ખીર પણ એમને જમાડતા હોય છે, ધરાવતા હોય છે. મંદિરમાં બંને દેવોને પધરાવેલા આપણે છે, હનુમાનજી અને ગણપતિ. કોઈ પણ આપણા મંદિરોની અંદર તમે જાઓ, આજે BAPS સંસ્થાના દેશ અને વિદેશની અંદર લગભગ 1500 જેટલા મંદિરો રહેલા છે. તમામ મંદિરોની અંદર ગણપતિ અને હનુમાનજીની મૂર્તિ પધરાવવામાં આવેલી છે. એટલે કે ગણપતિ અને હનુમાનજીને પ્રણામ કરી અને પછી જ અંદર બધા ભક્તો પધારે છે. તો અહીંયા આગળ હનુમાનજીની સેવા અદ્ભુત રહેલી છે. સેવાની મૂર્તિ કહેવાય હનુમાનજી. રામચંદ્ર ભગવાનની ખૂબ એમને સેવા કરી છે. અનાસક્ત, કોઈ પણ પ્રકારની એમને જગતમાં આસક્તિ નહીં. સીતા મૈયાએ 9 લાખનો હાર જ્યારે એમને આપ્યો તો એમને ન લીધો, કારણ કે ભગવાન રામ એમના હૃદયની અંદર બિરાજમાન. એને કોઈ અલૌકિક પદાર્થો એની અંદર પ્રીતિ જ નહીં, સિવાય કે ભગવાન રામ મહાન એ ગુણવાન રહેલા છે. હનુમાનની સ્તુતિ પણ
ઘણા બધા શ્લોકોની અંદર કરવામાં આવે છે. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વા નરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. મનોજવમ મારુતતુલ્ય વેગમ. કેટલી બધી અદ્ભુત આ શ્લોકની અંદર હનુમાનજીની સ્તુતિ કરી અને એમની પ્રશંસા કરી છે, એમના ગુણગાનો ગાયેલા છે. મનોજવમ, મનની ગતિથી આ પ્રમાણે એ જઈ શકે. મારુતતુલ્ય વેગમ, જેવી રીતે પવન એનો વેગો એવા વેગથી પોતે જઈ શકે. જીતેન્દ્રિયમ, બધી ઇન્દ્રિયો એને જીતી લીધેલી. બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિશાળીઓ દુનિયાની અંદર જેટલા ગણાય એમાં વરિષ્ઠમ એટલે કે મુખ્ય રહેલા છે, શ્રેષ્ઠ રહેલા છે, વરિષ્ઠ રહેલા છે. વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ, વાનરોના જે યુથ ગણા એના મુખ્ય રહેલા. શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે, ભગવાન રામના દૂત એવા હનુમાનજી, એને અહીંયા આગળ સ્તુતિ કરવામાં આવેલી છે. ઘણા બધા શ્લોકો બતાવવામાં આવે છે. અતુલિત બલધામ સ્વર્ગ શૈલાભદેહમ દનુજવન કૃષાનુમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધીશમ રઘુપતિવર દૂતમ વાત જાતમ નમામી. આ પ્રકારે પણ સ્તુતિઓ એ કરવામાં આવી છે. હનુમાનજીની પ્રાર્થના પણ આપણા સત્સંગી જીવન ગ્રંથની અંદર બહુ સરસ કરવામાં આવી છે. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલેવર નૈષ્ટિકેન્દ્ર શ્રીરામ ધૂત હનુમન હર સંકટમ મે. આવી રીતે 8 શ્લોકોની અંદર હનુમાનજીની સ્તુતિ પણ કરવામાં આવેલી છે. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે, નીતિમાં પ્રવીણ હતા. નિગમ અને આગમ, નિગમ એટલે વેદ, આગમ એટલે પંચરાત્ર શાસ્ત્ર, આ બંનેની અંદર બહુ પારંગત હતા. રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય, રાજાધિરાજ રઘુનાયક એના મંત્રી એની અંદર પણ શ્રેષ્ઠ હતા. સિંદૂર ચર્ચિત કલેવર નૈષ્ઠિકેન્દ્ર, જેનું કલેવર એટલે શરીર સિંદૂરથી ચર્ચિત રહેલું. નૈષ્ઠિકેન્દ્ર, જે નૈષ્ઠિક બ્રહ્મચારીઓના મુખ્ય બતાવવામાં આવેલા. શ્રી રામદૂત હનુમાન હર સંકટમ, હે રામના દૂત હનુમાન, તમે મારું સંકટ હરો, સંકટનો નાશ કરો. એ પ્રમાણે એની અદ્ભુત સ્તુતિ એ બતાવવામાં આવેલી છે. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ હનુમાનજીને યાદ કર્યા છે. ભૂતાદ્યુપદ્રવે ક્વાપી વર્મ નારાયણાત્મકમ જપ્યંચ હનુમન મંત્રો જપ્યો ન ક્ષુદ્ર દૈવત. 85મો શ્લોક. કે કોઈક વખત ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની આ બધા મલિનો એનો ઉપદ્રવ થાય તે વખતે ભગવાન નારાયણનું નામ લેવું અથવા તો હનુમાનજીનું નામ લેવું, જેથી કરીને એમાંથી આપણે બચી શકીએ. પણ અન્ય કોઈ શુદ્ર દૈવત, ક્ષુદ્ર દેવતાનું નામ ન લેવું. એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ યાદ કર્યો. અને પછી સ્વામીશ્રી બહુ સરસ એક વાત કરે છે કે માર્ગે મંદિર સંપ્રાપ્તો તદ્દેવમ પ્રણમેદ હૃદા. જ્યારે આપણે માર્ગની અંદર જતા હોઈએ કે રસ્તાની અંદર જતા હોઈએ, કોઈ મંદિર આવે તો તે દેવને ભાવથી પ્રણામ કરવા. એ રામચંદ્ર ભગવાનનું મંદિર હોય તો ભાવથી પ્રેમથી દર્શન કરવા. કૃષ્ણ ભગવાનનું મંદિર હોય તો ભાવથી પ્રેમથી દર્શન કરવા. શંકર ભગવાનનું મંદિર હોય તો ભાવથી પ્રેમથી આદરથી દર્શન કરવા. માતાજીનું મંદિર હોય તો પણ ભાવથી પ્રેમથી દર્શન કરવા. અને નૃસિંહ ભગવાન
વગેરેના મંદિરો હોય તો ભાવથી પ્રેમથી દર્શન કરવા. અન્ય અવતારોના મંદિરો, એ વરાહ અવતાર હોય, વામન અવતાર હોય કે પછી અન્ય જે અવતારો રહેલા, તમામ મંદિરોની અંદર ભાવથી અને પ્રેમથી દર્શન કરવા. અન્ય ધર્મોના મંદિરોને પણ પ્રણામ કરવા. એટલું યાદ રાખવું, વિશ્વની અંદર જે વ્યક્તિ સારા છે, જે વ્યક્તિને મારું અને તારું નથી, એને બધા જ પ્રત્યે આદર હોય, ભાવ રહેલો હોય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે બધા જ દેવતાઓ પ્રત્યે ભાવ ધરાવતા હતા, બધા જ અવતારો પ્રત્યે ભાવ ધરાવતા હતા, બધા ભગવાન પ્રત્યે એમને એક ભાવ હતો. અને હિન્દુ ધર્મની અંદર તમામ જે સાધુ સંતો, એમને એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ખૂબ આદર અને ભાવ હતો. એટલા માટે જ આજે સમગ્ર BAPS સંસ્થાની અંદર જે સાધુ સંમેલનો થઈ રહેલા છે, તમામ સાધુઓ પધારી અને આદર અને ભાવથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સરાહના કરે છે, વંદના કરે છે, એમના ગુણોની પ્રશસ્તિ ગાઈ રહેલા છે, કારણ કે એમને દરેક પ્રત્યે ભાવ હતો. આજે વિશ્વના 300થી વધારે ધર્મો રહેલા છે. તમામ ધર્મોના મંદિરોની અંદર, દેવસ્થાનોની અંદર જે દેવ વિરાજમાન હોય, એમના ભાવ અને પ્રેમથી દર્શન કરવા. તો એમાં આપણને કંઈ વાંધો હોતો નથી. એટલે એક ધર્મ ભાવના વિશ્વની અંદર દ્રઢ થશે. બધા ધર્મોના લોકો નજીક આવશે. પરસ્પર આવી રીતે ભાવનાથી જો વિશ્વ આખું જોડાઈ જાય તો સ્વર્ગ પૃથ્વી ઉપર જ ખડું થાય, ત્યાં જવાની જરૂરિયાત જ ન પડે. બધા જ સંપીને રહે, પોતપોતાનો ધર્મ, પોતપોતાનો સંપ્રદાય, પોતપોતાના ઈષ્ટદેવની આરાધના કરે, એકબીજાનો કોઈ દિવસ કોઈ વિરોધ ન કરે, બધા જ એકબીજાની સરાહના કરે. મારું ને તારુંના ભાવ છોડીને આપણા બધાના આ ભગવાનની દેવતાઓ રહેલા છે, આવો ભાવ જો હૃદયની અંદર પ્રગટ થાય તો બધાને કેટલો આનંદ આવે. સંપસ હૃદય ભાવ અને એકતાથી બધા હળી મળી પોતપોતાના ઈષ્ટદેવની આરાધના કરે. જેને જ્યાં ગમતું હોય અને જેને જ્યાં ભાવ હોય એની પ્રેમથી ભક્તિ કરવાની. અંતે તો ભગવાન એક રહેલા છે, એટલું યાદ રાખવું. ભગવાન બે નથી, ભગવાન એક જ છે. એના નામ અનંત હોઈ શકે, પરંતુ ભગવાન અનંત નથી, ભગવાન તો એક જ રહેલા છે. સર્વે નમસ્કારાઃ કેશવમ પ્રતિ ગચ્છન્તિ. બધા જ નમસ્કારો ભગવાન પ્રત્યે જઈ રહેલા છે. એટલે ભગવાન સર્વના એક જ રહેલા છે. ભગવાનને કોઈ મારું ને તારું નથી. આપણે આ લોકની અંદર જ્યારે આવ્યા છીએ ત્યારે જુદા જુદા આપણે ધર્મની અંદર જન્મ ધારણ કર્યો હોય તો એ ધર્મની અંદર એની શ્રદ્ધા વિશેષ હોય, પણ બધા જ ધર્મો એક ભગવાનની વાત કરી રહ્યા છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હૃદયમાં કેટલી એક ઉદાર ભાવના રહેલી છે કે અન્ય અવતારોના મંદિરો એની અંદર પણ ભાવથી પ્રેમથી પ્રણામ કરવા, દર્શન કરવા. અન્ય ધર્મના મંદિરોની અંદર પણ ભાવથી પ્રેમથી પ્રણામ અને દર્શન કરવા. અમુક ભક્તોના મંદિરો હોય, અમુક ભક્તોની દેરીઓ પણ હોય, એને પણ પ્રણામ કરવા, આદર આપવો. સર્વધર્મ સમાદર અને સર્વધર્મ સહિષ્ણુતા, આ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આ શ્લોકની અંદર કરેલી છે. મહારાજે શિક્ષાપત્રીમાં પણ આ વાત કરી છે. દૃષ્ટવા શિવાલયાદીની દેવાઘારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરા. દૃષ્ટવા શિવાલયાદીની દેવાગારાણી વર્તમની. જ્યારે આપણે રસ્તા ઉપર જતા હોઈએ એ વખતે ભગવાન શંકરનું મંદિર દેખાય, કોઈ એવા દેવાલયો દેખાય, પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ, એને પ્રણામ કરવા. અને આદર થકી, આદરાત કાર્યમ તદ્દેવ દર્શનમ,
આદર થકી એ દેવના આપણે દર્શન કરવા. કોઈ દેવ દેવતા દેવી ભક્ત વગેરેનો અનાદર ન, કોઈ ધર્મમાં અનાદર જ ન કરવું, કોઈ પ્રત્યે રાગ દ્વેષ રાખવો જ નહીં. રાગ દ્વેષની દિશાઓને તોડી નાખવાની, એને એની દિવાલો હોય એને ભેદી નાખવાની. રાગ અને દ્વેષ ધર્મમાં કોઈ દિવસ રાખવા જ નહીં. બસ પ્રેમ, આદર, ભાવ, મહિમા અને ભક્તિ જો આપણે કરીએ તો બધા જ દેવતાઓ, બધા જ ભક્તો, બધા જ અવતારો બધા જ આપણી ઉપર રાજી થાય. આવી એક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હૃદયમાં ભાવના રહેલી છે. કેટલી ઉદાર ભાવના, કેટલી દિવ્ય ભાવના. કોઈ દિવસ ક્યારેય એ કોઈના જે ઈષ્ટદેવ હોય એમના પ્રત્યે આપણે ક્યારેય એવા શબ્દ ન બોલવા જોઈએ. એમને હંમેશા આદર આપવો, ભાવથી પ્રણામ કરવા. આવી વાત પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને ખૂબ સુંદર રીતે આ શ્લોકની અંદર દ્રઢાવી છે. અહીં આગળ આ 250મો શ્લોક એને આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી આગળ આપણને આ બતાવશે. અહીં આગળ આજનો આપણો સમય પણ પૂર્ણ થયેલો છે. 2 મિનિટ આપણે ધૂન બોલીશું અને ત્યાર પછી વિદાય મંત્ર બોલવામાં આવશે અને આજની પારાયણને આપણે પૂર્ણ કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ. શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં